નવા વર્ષનો પહેલો દીવો. મિત્રો, નવું વર્ષ તો આવી ગયું, પણ શું તમે જાણો છો કે નવા વર્ષની પહેલી સવારમાં એક નાનકડો દીવો તમારું આખું વર્ષ બદલી શકે છે? આ વિડીયો અંત સુધી જરૂર જોજો. 1 જાન્યુઆરી માત્ર કેલેન્ડરની તારીખ નથી, પરંતુ જીવનને નવી દિશા આપવાનો અવસર છે. દરેક માણસ ઈચ્છે છે કે નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, પરંતુ સાચી શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં દીવો માત્ર પ્રકાશ નથી, દીવો આશા છે, વિશ્વાસ છે અને ભગવાન સાથે જોડાવાનો માર્ગ છે. નવા વર્ષની પહેલી સવારમાં જો તમે એક દીવો પ્રગટાવો તો એ અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક બને છે. એ દીવો કહે છે, હું આશા નહીં છોડું. આ દીવો કેવી રીતે પ્રગટાવવો? 1 જાન્યુઆરીની સવારમાં સ્નાન કરીને ઘરના મંદિરમાં અથવા મુખ્ય દ્વાર પાસે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતા મનમાં કહો, હે ભગવાન, આ વર્ષ મને સદબુદ્ધિ, ધીરજ અને શક્તિ આપજો. જો શક્ય હોય તો 1 મિનિટ આંખ બંધ કરીને ભગવાનનું નામ સ્મરણ કરો. વર્ષ બદલાય છે, પણ સમસ્યાઓ તો એ જ રહે છે. ફરક એટલો છે કે આપણે તેને કેવી રીતે સ્વીકારીએ છીએ. ભગવાન કહે છે, દીવો પ્રગટાવનાર ક્યારેય અંધકારથી નથી ડરતો. જો તમે વિશ્વાસ રાખશો, મહેનત કરશો અને ભગવાનને યાદ રાખશો તો 2026 જરૂર શુભ બનશે. આ વર્ષની પહેલી સવારમાં એક દીવો જરૂર પ્રગટાવજો. જો તમને આ સંદેશ ગમ્યો હોય તો કોમેન્ટમાં દીવો લખજો. આવી ભક્તિભરી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવું વર્ષનું મુબારક.